બનાસ ડેરી અને GCMMFના સંયુક્ત ઉપક્રમે બનાસ ડેરીના મુખ્ય પરિસરમાં દૂધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની અધ્યક્ષતામાં ચેરમેન શંકર ચૌધરીએ કરી. વડગામ અને પાલનપુર તાલુકાની બહેનો તથા પાસોદ તાલુકાએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં શ્રેષ્ઠ દૂધ ઉત્પાદકો અને વીમા યોજનાના લાભાર્થીઓને ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. તો કાંકરેજ ગૌવંશના સંવર્ધન માટે NDDB સાથે એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજી શરૂ કરાઈ છે. તો દામા સિમેન્ટ સ્ટેશન ખાતે ગૌસાલ્ટ ટેકનોલોજી આધારિત શોર્ટિંગ મશીન કાર્યરત છે. તો ભીલડી ખાતે BBBRC પ્રોજેક્ટ વૈજ્ઞાનિક પશુપાલન ક્ષેત્રે નવી દિશા આપે છે. તો બનાસ ડેરી વિશ્વમાં દૂધના શ્રેષ્ઠ ભાવ ચૂકવનારી સંસ્થા તરીકે જાણીતી છે. તો બનાસકાંઠા જિલ્લો દૂધ ઉત્પાદન ઉપરાંત શિક્ષણ, આરોગ્ય, જળસંચય અને પર્યાવરણ ક્ષેત્રે પણ અગ્રેસર છે. ત્યારે આ કાર્યક્રમમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર, બનાસ ડેરીના નિયામક મંડળના સભ્યો, અધિકારીઓ, કર્મચારીઓ મોટી સંખ્યામાં મહિલા પશુપાલકો હાજર રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.